હે માતા, મને કૃપા કરી જણાવશો કે પિતાશ્રી આજે આમ કેમ મોડે સુધી શયન કરી રહ્યા છે? આ તમારા પિતાશ્રીને તમારો મોહ સતાવે છે. એવું તે શું છે? મને કૃપા કરી કહેશો? એ તો મેં તેમની પાસે તેમનું આપેલ વરદાન માંગ્યું કે તમને વનમાં મોકલે અને ભરત રાજગાદીએ બેસે. તે તેમનાથી સહન ન થયું અને દુઃખી થાય છે. એમ જ થશે. તેમાં શી મોટી વાત છે? વનના રાજ્યમાં તો મને ખૂબ ગમશે અને મારો ભાઈ ભરત ગદીએ બેસે તે તો બહુ સુંદર વાત છે. ચાલો તો હું વનમાં જવાની તૈયારી કરું. આર્યપુત્ર, તમે વનમાં જશો તો હું પણ સાથે આવીશ. હું તમારા વગર નહીં જીવી શકું. બેટા સીતા, તું ના જઈશ. વન તો બહુ જ ભયંકર હોય અને તું રહી નાજુક અને કોમળ, અને તું અહીંયા રહીશ તો અમને પણ ઘણી ખુશી થશે. ના માતુશ્રી, તે નહીં માને. મારી સાથે જરૂર આવશે જ. અરે ભ્રાતાશ્રી, તમે વનમાં જાઓ તો હું અહીં કેમ રહું? હું તો તમારી છાયા છું, માટે તમારા વગર ન રહી શકું. સારું, માતાશ્રીની રજા લઈ આવો. માતુશ્રી, મને આજ્ઞા આપો. મારે ભાઈ સાથે તેમની સેવામાં જવું પડશે. હા બેટા, ખુશીથી જાઓ. રામ સીતા તો તમારા માતા પિતા કહેવાય. હવે આપણે આગળ જોઈએ. રામ સીતા વનમાં જવાની તૈયારી કરી રહ્યા છે અને તેમને જવા માટે રથ જોડાઈ રહ્યો છે. હવે રથને અહીં રોકી દો અને તમો રથને ગોળ આમ તેમ ફેરવીને અયોધ્યા સીધાવો, જેથી ગામવાળા જાગે તો આપણને શોધી ન શકે. સારું પ્રભુ, પણ મહારાજાએ કહ્યું છે પુત્રી સીતાને સાથે લેતા આવજો. તેમને જોઈને પણ હું મનને સમજાવી લઈશ. ખાલી રથ લઈને જવા મારું મન ના પાડે છે. ના વડીલ, હું તો મારા સ્વામીના પગલે જઈશ. મને માફ કરજો. તમારી આજ્ઞા અને પિતાશ્રીની ઈચ્છા પૂરી નહીં કરી શકું. હવે વનમાં ચાલતા ચાલતા તેઓ ગંગા કિનારે આવી ગયા અને ચતુર નાવિક રામજીની સાથે સુંદર વાર્તાલાપ કરી પ્રભુનું ચરણામૃત મેળવી લે છે. ભાઈ નાવિક, અમોને ગંગા પાર કરાવી દઈશ અને તારું ઉતરાણું શું લઈશ? અરે પ્રભુ, તમોની મારી નાવમાં કેમ બેસાડું? તમારા ચરણ સ્પર્શથી મારી નાવ નારી બની જાય તો? હે જી મને સત પડ્યો મનમાં, હે જી મને સત પડ્યો મનમાં, પગ મને ધોવા દો રઘુરાય.
ભાઈ, જેવી તારી ઈચ્છા. અને તારી ઉતરાઈ બોલ. નારી પ્રભુ, તે કેમ લેવાય? હું તો ગંગા પાર કરું, તમે તો ભવ પાર કરાવો છો, છતાંય ઉતરાઈ ક્યાં લો છો? હવે ગંગા પાર કરી રામ, સીતા અને લક્ષ્મણ ચિત્રકૂટ આવી પહોંચે છે. પર્ણકુટી બનાવી ત્યાં રહેવાનો નિર્ણય કરે છે. લક્ષ્મણ, અહીં આપણે આપણું નિવાસ સ્થાન રાખીશું. અહીં એક પર્ણકુટીર બનાવીએ. માતાશ્રી, જેવી તમારી આજ્ઞા. ત્યાં થોડો સમય પસાર થતાં રાવણની બહેન સુપર્ણખા આવી પહોંચે છે અને તેઓની સાથે લગ્ન કરવાની ઈચ્છા જણાવે છે. તેનું પરિણામ આપણે જોઈએ. અરે, તમે કોણ છો? રાજા છો કે ઉપરથી ઉતરેલા દેવો છો? બહુ સુંદર છો, એટલે કહું છું. હું હજી કુંવારી છું, તો મારે તમારી સાથે લગ્ન કરવા છે. જો દેવી, હું તો પરણેલો છું અને આ મારી પત્ની છે. આ મારો ભાઈ કુમાર છે, તેને પૂછો. દેવ, તમારી સાથે મારે લગ્ન કરવાની ઈચ્છા છે. તમારે હા પાડવી જ પડશે, નહીતર મારો ભાઈ બહુ બળવાન છે, તમને મારી નાખશે. હવે રહેવા દે. આ તારા રૂપનું અભિમાન હમણાં જ ખતમ કરી નાખ્યું. ખવાયેલી સુપર્ણખા પોતાના ભાઈ રાવણને જઈ ફરિયાદ કરે છે અને તેનું પરિણામ બહુ ભયંકર આવશે તેવું લાગે છે. તે આપણે જોઈએ. અરે ભાઈ, તું તો શરાબ અને સુંદરીમાં મસ્ત પડ્યો છે. આ આંગણે દુશ્મનો આવી ગયા છે તેની ખબર છે? અરે, તારી આવી દશા કોણે કરી? હમણાં જ કે મને. તેમનો અંત કરી નાખ. આ વનમાં બે તેજસ્વી કુમારો આવ્યા છે. તેમની સાથે એક સુંદર સ્ત્રી પણ છે. વીરા, તારી આ બહેનનો બદલો લઈશ ને? હા હા, તું દુઃખી ના થઈશ. હું તેમને જરૂર મારી નાખીશ અને તેમની સ્ત્રી લઈ આવીશ. હવે પર્ણકુટીરમાં રહેતા સીતાજીને સુવર્ણ મૃગ દેખાતા તેઓ ખુશ થાય છે અને શ્રી રામને મૃગ લઈ આવવાની હઠ પકડે છે. અરે, આ મૃગ કેટલો સુંદર છે! આર્યપુત્ર, સ્વામી, જુઓ તો ખરા, આ મૃગ કેટલો સુંદર છે! તેનું સ્વર્ણ શરીર તો કેટલું ચણકાળવાળું છે. મારા માટે તે લઈ આવો ને. તમે જલ્દીથી જાઓ અને એને પકડીને લઈ આવો. મને તે પાલતુ તરીકે રાખવાનું ગમશે. અરે દેવી, એ તો માયાવી છે. આવી હઠ ના કરો. ના, મારે તો તે જોઈએ જ છે. સારું, લઈ આવો. સ્ત્રી હઠ આગળ કોઈનો ચાલે છે? લક્ષ્મણ, ઓ લક્ષ્મણ, આ તારી ભાભીનું ધ્યાન રાખજે. હું હમણાં મૃગને લઈ આવું.
સારું માતાશ્રી, હું માતાશ્રીનું ધ્યાન રાખીશ. સમય જતાં સીતાજીને શ્રી રામની ચિંતા થવા લાગી. તેથી ભાઈ લક્ષ્મણને તેમને શોધવા જવાની આજ્ઞા આપી દે છે. લક્ષ્મણ, લક્ષ્મણ, સીતે, સીતે. લક્ષ્મણ, ભાઈ લક્ષ્મણ, તમારા ભાઈ કોઈ સંકટમાં હોય તેમ લાગે છે. જાઓ તેમની મદદ કરો. ના ભાભીશ્રી, એ તો તમારો ભ્રમ છે. ના, તમે જાઓ જ. તમને તમારા ભાઈની આણ છે. સારું, જાઉં છું, પણ તમે આ રેખા પાર કરી બહાર ના આવશો. હા, સારું, નહીં આવું. સીતાજીને ઝૂંપડીમાં એકલા જોઈ રાવણ સાધુનું રૂપ ધરી અને ભિક્ષા લેવા આવી પહોંચે છે. ભિક્ષામ દે, ભિક્ષામ દે. પ્રણામ ઋષિવર, લો આ ભિક્ષા સ્વીકારો. અરે દેવી, આમ હું ભિક્ષા નથી લેતો. તમે મારી નજીક આવી આ મારા ભિક્ષા પાત્રમાં પધરાવી જાઓ. ના ઋષિવર, માફ કરજો. હું આ રેખા પાર ના કરી શકું. તો હું ભિક્ષા નહીં લઉં અને તમને તેનો દોષ લાગશે. સારું ઋષિવર, નારાજ ન થાઓ. અરે, મને બચાવો! આર્યપુત્ર, લક્ષ્મણ, તમે ક્યાં છો? મને બચાવો, બચાવો! રામ જ્યારે ઝૂંપડીમાં પાછા ફર્યા ત્યારે સીતાજીને ઝૂંપડીમાં ન જોતા ખૂબ ચિંતામાં મુકાઈ જાય છે. અરે લક્ષ્મણ, તારી ભાભી ક્યાં છે? હું તેમની રક્ષા તને સોંપીને ગયો હતો. માતાશ્રી, મને ભાભીશ્રીએ પરાણે મોકલ્યું. તેમને થયું તમે સંકટમાં છો. અરે પણ તું આમ કેમ ચૂકી ગયો? તને ખબર છે ને, વનમાં કેટલા રાક્ષસો અને હિંસક પશુ છે. ચાલ જોઈએ. એ બેચારી તો ગભરું ગાય જેવી છે. તમે કોઈ સુંદર નારીને અહીંથી જતા જોઈ છે? તમે કોઈ સુંદર નારીને અહીંથી જતા જોઈ છે? તમે 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 જોઈ છે? સબરી બેઠી વનમાં પુકારે રાજા રામ. સબરી બેઠી વનમાં પુકારે રાજા રામ. ક્યારે આવે રામ મારો, ક્યારે આવે રામ, ક્યારે આવે રામ મારો, ક્યારે આવે રામ. અરે મારા પ્રભુ, ક્યારે આવશો? વર્ષો વીતી ગયા. હવે તો નથી રહેવાતું પ્રભુ. હવે તો દર્શન દો. મારી ઝૂંપડીના ભાગ્ય આજ ખુલી ગયા. રામ આવ્યા. હે મારી ઝૂંપડીના ભાગ્ય આજ ખુલી ગયા. રામ આવ્યા, રામ આવ્યા. આજે તો હું ધન્ય થઈ ગઈ. માતા ઋષિએ આપેલી ભવિષ્યવાણી મને ફળી ખરી. પધારો પ્રભુ, મારા પ્રભુ પધારો. પ્રભુ,
તમને જરૂર ભૂખ લાગી હશે. ગરીબ શબરીના આ ફળ આરોગો. મીઠા હશે તે જ આપું છું. આરોગો મારા પ્રભુ, આરોગો. શબરીમાં, આજે તારા મનોરથનો અંત આવ્યો. આજે તને હું નવધા ભક્તિનો બોધ આપું છું. તે શ્રવણ કરીને તારા આ દેહનો ત્યાગ કરી સ્વર્ગ તરફ પ્રયાણ કર. ધન્ય છે તારી ભક્તિને. તારો જન્મ સફળ થયો. ફરી વનમાં સીતાજીની ખોજમાં ફરતા રામને હનુમાન અને સુગ્રીવનો મેળાપ થશે. આપ બંને તેજસ્વી મહાપુરુષો કોણ છો અને આમ વનમાં કેમ ઈચ્છો છો? અરે હનુમાન, મને ના ઓળખ્યો? મિત્ર, મારા પ્રત્યેની તારી ભક્તિથી તો આપણો મેળાપ થયો. અરે મારા પ્રભુ, તમે મને ઓળખી કાઢ્યો? ધન્ય છે, ધન્ય છે. આજે મારા અહોભાગ્ય મારા પ્રભુ પધાર્યા. હનુમાન, તમે અહીં ક્યાંથી? પ્રભુ, મારો મિત્ર સુગ્રીવ આ પર્વત પર રહે છે. બહુ મુશ્કેલીમાં છે. તેમની મદદ કરશો? હા, પણ તમે કોઈ સુંદર સ્ત્રીને અહીં જતા જોઈ છે? હા, અમે આકાશ માર્ગે કોઈ સ્ત્રીને કલ્પાંત કરતા સાંભળી હતી. કોઈ રાક્ષસ તેમને ખેંચી જતો હતો અને તે દેવીએ કલ્પાંત કરતા કરતા ઉપરથી આ ગરેણું નાખ્યું હતું. હા, તે જ મારી સીતા. અને આ ચૂડામણી તેમની જ છે. તમે મને સહાય કરો તેમને પાછા લાવવા માટે. હવે આપણે રામ અને રાવણનું યુદ્ધ જોઈશું. અરે અકર્મી, ક્યાં છુપાઈને બેઠો છે? બહાર આવ. આજે જરૂર તારો મોત જ તને પુકારે છે. અરે, આ મને કોણ લલકારે છે? અરે પામર મનુષ્ય, તારું મૃત્યુ તને લંકાની ધરતી પર ખેંચી લાવ્યું લાગે છે. આજે મારા બળનો તને અનુભવ કરાવું. ચાલ, તૈયાર થઈ જા. રામની આજ્ઞા મળતા હનુમાન માતા સીતાને અશોકવનમાંથી લેવા જશે. હનુમાન, તમે અશોકવનમાં જઈને સીતાને માનથી લઈ આવો. સારો પ્રભુ, હમણાં જ માતાને લઈ આવું.
મંગલ ભવનય મંગલહારી દ્રવો દશરથ અજર બિહારી મંગલ ભવનય મંગલહારી દ્રવો દશરથ અજર બિહારી. તમે કોણ છો? માતા, હું રામદૂત છું. રાવણ મરાયો છે અને હું તમોને લેવા આવ્યો છું. ચાલો માતા, પ્રભુ તમને લેવા પધાર્યા છે. રામ સીતાનું મિલન થતાં સીતા માતાએ રામની આજ્ઞાથી અગ્નિ પરીક્ષા આપી તે આપણે જોઈશું. દેવી, હું જાણું છું તમે બહુ કષ્ટ વેઠ્યું છે, પણ આ પ્રજાની તૃપ્તિ માટે અગ્નિદેવીને તમારે શાંત કરવા પડશે. જેવી તમારી આજ્ઞા સ્વામી. હવે અયોધ્યામાં ભરત અને હનુમાનનું થતું મિલન આપણે જોઈશું. અરે હનુમાન, તમે અયોધ્યા તરફ પ્રસ્થાન કરો. ભાઈ ભરતની મને બહુ ચિંતા થાય છે. તેને તમે જઈને કુશળ સમાચાર આપો કે અમે આજે અયોધ્યા આવી રહ્યા છીએ. સર્વે માતાઓના આશીર્વાદ માટે મન અધીર થઈ રહ્યું છે અને ભરતને જોવા તો આંખો તરસી ગઈ છે. જેવી આજ્ઞા પ્રભુ. અંતમાં રામ અને સીતા અયોધ્યા પહોંચ્યા અને ભરતનો તો ખુશીનો કોઈ પાર જ ના રહ્યો. અરે હનુમાન, તમે અહીં? હા દેવ, હું પ્રભુ રામનો સંદેશ લઈને આવ્યો છું કે તમે હવે ઉદાસીનતા છોડી તેમનો મેળાપની તૈયારી કરો. હમણાં તેઓ અયોધ્યા પધારશે. શું કહ્યું? મારા પ્રભુ પધારે છે? આ તો બહુ જ ખુશીના સમાચાર લઈ આવ્યા. હનુમાન, ચાલો માતાશ્રીને જણાવી દઉં અને તેમના સ્વાગતની તૈયારી કરીએ. માતાશ્રી, કુશળ સમાચાર છે. માતાશ્રી પધારી રહ્યા છે. આ તો બહુ સુંદર સમાચાર છે. ભરત, પુત્ર ભરત, મને તો તારી ખૂબ ચિંતા થતી હતી, પણ હવે તો સર્વે શોક મૂકી અને આનંદથી ખૂબ ખૂબ આનંદથી ઉત્સવ ઉજવો. હા માતા, આજે તો અયોધ્યાને ઝગમગતી કરાવી દો. આજે તો દિવાળી ઉજવીશું. પ્રજા પણ તેમના સૂના જીવનનો ત્યાગ કરી ઉત્સાહ મનાવશે. ચાલો ચાલો, પ્રભુ રામ આવી ગયા લાગે છે. ભરત, મારા ભાઈ ભરત, તને જોવા તો આ આંખો તરસી રહી હતી. अवध में आज खुशियाँ छाई है, राम जी के संग